हेलो स्टूडेंट, આજના લેક્ચરમાં આપણે લોકો રાઉલ્ટના નિયમ આધારિત દાખલા જોવાના છીએ। તો ગયા લેક્ચરમાં આપણે લોકો રાઉલ્ટમાં એક સૂત્ર જોઈ ગયા અથવા તારવી લીધું, પી કુલ બરાબર પી નોટ 1, પી કુલ બરાબર પી નોટ 1 x1 પ્લસ પી નોટ 2 x2, જ્યાં પી નોટ 1 એ ઘટક એકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ દર્શાવે છે, જ્યારે પી નોટ 2 ઘટક બેનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ દર્શાવે છે, જ્યારે x1 અને x2 એ ઘટક 1 અને 2ના મોલાંશ દર્શાવે છે। આ ઉપરાંત છેલ્લે આપણે એ પણ જોઈ ગયા કે જો બાષ્પ અવસ્થામાં ઘટકોના મોલાંશ શોધવાના હોય તો P1 બરાબર y1 ઇન્ટુ પી કુલ તેમજ P2 બરાબર y2 ઇન્ટુ પી કુલ। તો રાઉલ્ટના જેટલા પણ દાખલા આવશે એમાં જો બે ઘટકો બાષ્પશીલ હોય તો આપણે આ ત્રણ સૂત્ર જ યાદ રાખવાના છે। તો ચાલો દાખલાની રકમ આપણે જોઈએ। 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન। તો મિત્રો સૌથી પહેલાં ક્લોરોફોર્મ આપણે જાણીએ છીએ કે ક્લોરોફોર્મનું અણુસૂત્ર કયું થાય, CH Cl3, અને ડાયક્લોરોમિથેનનું અણુસૂત્ર થશે CH2Cl2। ના બાષ્પ દબાણ અનુક્રમે 200 અને 415 mmHg આપેલા છે। હવે ધારો કે આપણે ક્લોરોફોર્મને ઘટક 1 કહીએ અને ડાયક્લોરોમિથેનને આપણે ઘટક 2 ગણીએ, તો પહેલી માહિતી આપણને આપેલી છે કે પી નોટ 1 બરાબર 200 mmHg અને પી નોટ 2 બરાબર 415 mmHg, બરાબર છે। હવે આપણને આગળ માહિતી આપે છે કે 25.5 ગ્રામ ક્લોરોફોર્મને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનમાં ઓગાળવામાં આવે છે, એટલે અહીં આપણને W1 બરાબર આપેલું છે 25.5 ગ્રામ અને W2 બરાબર આપેલું છે 40 ગ્રામ। તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો, એટલે કે પી કુલ શોધો તેમજ બાષ્પકલામાં બંને ઘટકોના મોલ અંશ શોધો, એટલે કે y1 શોધો અને y2 શોધો। તો રકમ ખ્યાલ આવી ગયો। તો ચાલો દાખલો આગળ ગણીએ। તો દાખલો ગણવા માટે આપણે લોકોએ સૌ પ્રથમ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના મોલ અંશ શોધી લેવા પડશે। તો મિત્રો ક્લોરોફોર્મનો મોલ શોધીએ તો N1 બરાબર વજન છેદમાં અણુભાર। તો ક્લોરોફોર્મનું વજન આપણને આપેલું છે 25.5 અને જો આપણે ક્લોરોફોર્મનો અણુભાર શોધીએ તો મળે છે 119.5, માટે ક્લોરોફોર્મના મોલ અંશ થાય છે 213 મોલ। એ જ રીતે ઘટક 2 એટલે કે ડાયક્લોરોમિથેનના મોલ આપણે ગણીએ તો વજન છેદમાં અણુભાર। હવે આપણને ડાયક્લોરોમિથેનનું દળ અથવા વજન આપ્યું છે 40 ગ્રામ અને તેનો અણુભાર જો ગણીએ તો થશે 85, માટે તેના મોલ આપણને મળશે 0.47। તેથી ક્લોરોફોર્મના મોલ અંશ x1 બરાબર N1 છેદમાં N1 પ્લસ N2, તો N1 બરાબર 0.213 છેદમાં 0.213 પ્લસ 0.47, તો ક્લોરોફોર્મના મોલ અંશ આપણને મળશે 0.312। એ જ રીતે ડાયક્લોરોમિથેનના મોલ અંશ તો N2 છેદમાં N1 પ્લસ N2 બરાબર 0.47 છેદમાં
0.213 પ્લસ 0.47, તો ડાયક્લોરોમિથેનના મોલન્સ આપણને મળશે 0.688. બરાબર છે. હવે મિત્રો આપણને કુલ બાષ્પ દબાણ શોધવાનું કહેલું છે, માટે આપણે સૂત્ર કયું લઈશું? તો આવા દ્રાવણ માટે પી કુલ બરાબર P01X1 પ્લસ P02X2. હવે રકમ પરથી આપણે જોઈએ તો P01 આપણને કેટલું આપેલું છે? તો 200. X1નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0.312 પ્લસ P02નું મૂલ્ય આપણને આપેલું છે 415 અને X2નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0.688. તો જો આ દાખલો આપણે સોલ્વ કરીએ તો આપણને પી કુલનું મૂલ્ય મળે છે 347.9 mmHg. ખ્યાલ આવી ગયો? તો આપણો આન્સર થઈ ગયો પહેલો, કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે આપણને શોધવાનું કહ્યું હતું તે આપણને મળી ગયું. હવે આપણી પાસે બીજો જવાબ માગ્યો છે કે બાષ્પ અવસ્થામાં બંને ઘટકોના મોલન્સ. તો બાષ્પ અવસ્થામાં ઘટકોના મોલન્સ માટેનું સૂત્ર છે પહેલું P1 બરાબર Y1 ઇન્ટુ પી કુલ, માટે Y1 બરાબર P1 બાય પી કુલ. તો હવે મિત્રો આપણે P1ની જગ્યાએ P01X1 મૂકી શકીએ અને છેદમાં આવી ગયું પી કુલ, માટે Y1 ઇઝ ઇક્વલ ટુ, તો P01 આપણને કેટલું આપેલું હતું? 200 અને X1નું મૂલ્ય આપણી પાસે કેટલું હતું? 0.312 છેદમાં આપણને પી કુલ એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું મળેલું છે? 347.9. તેથી ક્લોરોફોર્મના બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા મળશે? 0.18. આ જ રીતે આપણે બાષ્પ અવસ્થામાં ઘટક 2ના મોલ અંશ માટે સૂત્ર લખી શકાય P2 બરાબર Y2 ઇન્ટુ પી કુલ, માટે Y2 બરાબર P2 છેદમાં પી કુલ. તો P2ની જગ્યાએ આપણે મૂકી શકીએ P02 ઇન્ટુ X2 છેદમાં પી કુલ, માટે Y2 ઇઝ ઇક્વલ ટુ P02 આપણને કેટલું આપેલું છે? 0.415 ગુણ્યા X2નું મૂલ્ય આપણી પાસે હતું 0.688 છેદમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મળેલું છે 347.9, માટે આને સોલ્વ કરતાં Y2નું મૂલ્ય મળશે 0.82. તો મિત્રો આ દાખલો આપણને ખ્યાલ આવી ગયો. તો ચાલો આગળ બીજા દાખલા પર જઈએ. તો મિત્રો આપણો સેકન્ડ દાખલો છે એની રકમ પહેલાં જોઈ લઈએ. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને શુદ્ધ પ્રવાહી બી ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg આપેલા છે. તો આપણને P0 એ બરાબર આપેલું છે 450 mmHg તેમજ P0 બી આપેલું છે 700 mmHg. બરાબર છે. હવે આગળ વધીએ તો આપણને આગળ માહિતી આપે છે કે જો કુલ બાષ્પ દબાણ 600 mmHg હોય તો આપણને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે તે 600 mmHg આપી દીધેલું છે. ત્યારબાદ એવું કહે છે તો પ્રવાહી મિશ્રણનું સંગઠન. તો પ્રવાહી મિશ્રણનું સંગઠન એનો અર્થ એવો થાય કે આપણે XA અને XB કેટલા છે તે નક્કી કરવાના છે. બરાબર છે. અને બાષ્પ કલામાં બંને ઘટકોના મોલન્સ નક્કી કરો એટલે XA XB શોધ્યા બાદ આપણે અંતે YA અને YB પણ નક્કી કરવાના છે. તો રકમ ખ્યાલ આવી ગયો. તો આપણે હવે દાખલો સ્ટાર્ટ કરીએ. તો આપણું મૂળ સૂત્ર છે પી કુલ બરાબર P0 A XA પ્લસ P0 B XB. જો આપણે XB બરાબર 1 - XA લઈએ તો આ પોઈન્ટ આપણે થિયરીમાં ભણી ગયા
તો આપણને સૂત્ર મળશે પી કુલ બરાબર પી નોટ બી પ્લસ પી નોટ એ માઇનસ પી નોટ બી ઇન્ટુ એક્સ એ. તો જ્યારે પણ આપણને ઘટકોનું સંઘટન એટલે એક્સ એ એક્સ બી ગોતવાનું કહે ત્યારે આપણે આ સૂત્રના આધારે દાખલા ગણીશું. તો હવે આપણે ઉપરથી રકમ ચેક કરીએ તો આપણને પી કુલનું મૂલ્ય કેટલું આપેલું છે? તો પી કુલ આપેલું છે 600, બરાબર છે. પી નોટ બીનું મૂલ્ય કેટલું આપેલું છે? 700 પ્લસ પી નોટ એ કેટલું છે? 450 માઇનસ 700 ઇન્ટુ એક્સ એ. માટે અહીં 600 માઇનસ 700 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 250 એક્સ એ. આ રીતનો આપણે જવાબ મળશે. અને આપણે સોલ્વ કરીએ તો એક્સ એ બરાબર માઇનસ 100 માઇનસ 250 એટલે કે એક્સ એનું મૂલ્ય આપણને મળે છે 0.40. માટે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ એ 1 માઇનસ 0.40 બરાબર 0.60. તો આ આપણને પ્રવાહી અવસ્થામાં ઘટકોના મોલન્સ અથવા તો સંઘટન મળી ગયું. હવે આપણે મિત્રો બાષ્પ કલામાં બંને ઘટકોના મોલન્સ શોધવાના છે. તો બાષ્પ કલામાં આપણું સૂત્ર થશે પી એ બરાબર વાય એ ઇન્ટુ પી કુલ. માટે વાય એ ઇઝ ઇક્વલ ટુ પી એ છેદમાં પી કુલ બરાબર પી નોટ એ એક્સ એ છેદમાં પી કુલ. માટે વાય એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ આપણને કેટલું આપેલું છે? 450 અને એક્સનું મૂલ્ય આપણું કેટલું હતું? 0.40 અને છેદમાં રકમમાં આપણને પી કુલનું મૂલ્ય આપેલું હતું 600. માટે જો આપણે આને સોલ્વ કરીએ તો વાય એનું મૂલ્ય આપણને મળશે 0.30. આ જ રીતે ઘટક 2 માટે અથવા ઘટક બી માટે પીબી બરાબર વાય બી ઇન્ટુ પી કુલ ગણતરી કરી શકાય આ સૂત્ર દ્વારા. પરંતુ આપણે જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. એટલે જો આપણે વાય બી સીધું શોધવું હોય તો વાય બી બરાબર 1 માઇનસ વાય એ. માટે 1 માઇનસ 0.30 બરાબર 0.70. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો ચાલો આપણે આગળના નવા દાખલા પર જઈએ. ચાલો દાખલાની રકમ પહેલાં જોઈ લઈએ. 300 કેલ્વિન તાપમાને એક્સ અને વાય આદર્શ દ્રાવણ બનાવે છે. એક્સ અને વાયના અનુક્રમે 1 મોલ અને 3 મોલ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ 550 મીમી આપેલું છે. તો આ માહિતી આપણને દર્શાવે છે કે જ્યારે 1 મોલ એક્સ અને 3 મોલ વાય હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ 550 મિલીમીટર છે. જો તેમાં વાયના 1 મોલ હજી ઉમેરવામાં આવે તો એક્સના મોલ 1 છે તે એમનેમ રહેશે અને વાયના મોલ 3ને બદલે હવે વધીને કેટલા થશે? 4. અને ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ 10 મીમી વધે છે. એનો અર્થ 550 મીમી હતું એમાં 10 મીમી વધે એટલે કે 560 થાય છે. તો શુદ્ધ અવસ્થામાં એક્સ અને વાયના બાષ્પ દબાણ નક્કી કરીએ તો આપણે પી નોટ એક્સ અને પી નોટ વાય બંને શોધવાના છે. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે જો સૂત્ર લખીએ તો આપણું સૂત્ર થશે પી કુલ બરાબર પી નોટ એક્સ ઇન્ટુ એક્સ એક્સ પ્લસ પી નોટ વાય ઇન્ટુ એક્સ વાય. હવે આપણે પરિસ્થિતિ 1 પ્રમાણે જો આમાં કિંમતો મૂકીએ તો પરિસ્થિતિ 1 પ્રમાણે આપણને દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે 550 બરાબર. પી નોટ એક્સ આપણે શોધવાનું છે અને એક્સના મોલ અંશ 1/4 થશે પ્લસ
પી નોટ વાય આપણે શોધીએ છીએ અને વાયના મોલન્સ 3/4 થશે. જો આ સમીકરણને સાદું સ્વરૂપ આપીએ અને 4ને જો ડાબી બાજુ લાવીએ તો થશે 550 ગુણ્યા 4 બરાબર 2200 બરાબર પી નોટ એક્સ પ્લસ 3 પી નોટ વાય. આને અત્યારે આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. ત્યારબાદ પરિસ્થિતિ 2. પરિસ્થિતિ 2માં આપણને એવું કહેલ છે કે જો 1 મોલ વાય ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણ 10 mm વધે છે, એટલે કે 550માં 10 વધીને કેટલું થશે 560 પી નોટ એક્સ. અને હવે એક્સના મોલન્સ 1/5 પ્લસ પી નોટ વાય અને વાયના મોલન્સ 4/5. જો આને સાદું સ્વરૂપ આપીએ તો 560 ગુણ્યા 5 બરાબર પી નોટ એક્સ પ્લસ 4 પી નોટ વાય. 560 ગુણ્યા 5 બરાબર 2800 થશે. આપણે મૂકી દઈએ. ત્યારબાદ પી નોટ એક્સ પ્લસ 4 પી નોટ વાય. હવે આપણે શું કરીશું, સમીકરણ 2માંથી જો સમીકરણ 1ને બાદ કરવામાં આવે તો 2800 માઇનસ 2200 પી નોટ એક્સ ઉડી જશે અને 4 પી નોટ વાય માઇનસ 3 પી નોટ વાય માટે અહીં આપણને જવાબ મળશે પી નોટ વાય ઇઝ ઇક્વલ ટુ 600 mmHg. આપણો પહેલો આન્સર થયો. હવે આ પી નોટ વાયની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો આપણને પી નોટ એક્સનું મૂલ્ય મળશે. તો જો આ કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ તો 2200 બરાબર પી નોટ એક્સ આપણે શોધીએ છીએ પ્લસ 3 ગુણ્યા 600 માટે પી નોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2200 માઇનસ 1800 માટે શુદ્ધ અવસ્થામાં એક્સનું બાષ્પ દબાણ આપણને મળશે 400 mmHg. તો રાઉલ્ટના નિયમમાં જ્યારે બે દ્રાવણો બાષ્પશીલ હોય એવું આપેલું હોય તો આપણે એક જ સૂત્ર વાપરશું, પી કુલ બરાબર પી નોટ 1 x1 પ્લસ પી નોટ 2 x2. તો એમાં જેટલા પણ દાખલાઓની રીતો છે લગભગ આપણે કવર કરી લીધી. અને મિત્રો આ જ પેજમાં દાખલાની રકમની નીચે કેટલાક દાખલા તમને હોમવર્ક માટે આપેલા છે જે આ જ રીતના છે. સ્વાધ્યાયમાં 2.16, સ્વાધ્યાય 2.36 અને સ્વાધ્યાય 2.38. તો આ દાખલા જાતે કરવા જેનાથી આપણને રીત વ્યવસ્થિત થઈ જાય અને પ્રેક્ટિસ થઈ જાય. થેન્ક યુ વેરી મચ.